ઇન્દોરનું જે નામ છે એની સામે એક કાળી ટીકી લાગી જાય એવી ઘટના બની છે। ત્યાં ગાડી દૂષિત પાણી પીવાના કારણે 9 લોકોના મોત થયા છે અને 149 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ભારતના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરની અંદર આજે એક એવી ઘટનાએ ખળભળાટ મચાવી મૂક્યો છે કે ઇન્દોરનું જે નામ છે એની સામે એક કાળી ટીકી લાગી જાય એવી ઘટના બની છે। ત્યાં ગાડી દૂષિત પાણી પીવાના કારણે 9 લોકોના મોત થયા છે અને 149 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો આના ઉપરથી ગુજરાતના જે શહેરો છે કે જે સ્વચ્છતામાં નંબર આવે છે એવા સુરત અને અમદાવાદ પણ આ પાળી પહેલાં પાળ બાંધી દે ઇન્દોરની પાસેથી બોધપાઠ લઈને એ જરૂરી છે। તો આના વિશે હું વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આખા દેશની અંદર કોઈ જો સ્વચ્છ શહેર હોય તો એ મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર છે, જે 8મી વખત પહેલા નંબર ઉપર છે। હમણાં તાજેતરની અંદર જે સ્વચ્છ સર્વેક્ષણ જાહેર થયું 2025માં જુલાઈ મહિનામાં, એમાં પણ ઇન્દોર ફરીથી પહેલા નંબર હતું। એટલે આ સ્વચ્છ શહેરની અંદર આજે એવી ઘટના બની કે જે ખળભળાટ મચાવી દીધો છે। ઇન્દોરના એક વિસ્તાર છે ભગીરથપુરા વિસ્તાર, એની અંદર દૂષિત પાણી પીવાના કારણે 9 લોકોના મોત થયા અને 149 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। એને કારણે આખું તંત્ર, નેતાઓ બધા દોડતા થઈ ગયા છે, કારણ કે આ તો શહેરની ઇમેજ ઉપર એક બહુ મોટો ધક્કો છે। એટલા માટે મેયરથી માંડીને કમિશનર બધા તંત્રો દોડતા થઈ ગયા છે અને તાત્કાલિક ધોરણે જે જવાબદાર અધિકારીઓ છે એવા 3 અધિકારીઓની સામે એક્શન બી લેવામાં આવ્યા છે અને 2ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને 1ને તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે। એટલી મોટી આ ઘટના બની છે અને ઇન્દોરના કલેક્ટર મોતનો આંકડો 4 કહી રહ્યા છે, જ્યારે ઇન્દોરના મેયર જે મોતનો આંકડો 7 કહી રહ્યા છે। દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ એવું કહેવામાં આવ્યું છે કે ટોટલ 9 લોકોના મોત થયા છે અને 149ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। હવે આ આખી ઘટના એવી રીતના બની છે કે આ ભગીરથપુરા વિસ્તારની અંદર એક શૌચાલય છે, ત્યાં નીચેની મુખ્ય પાણીની લાઈન છે, ત્યાં લીકેજ થયું અને એ લીકેજમાં એવી શંકા માનવામાં આવી રહી છે કે આ લીકેજને કારણે જે દૂષિત પાણી છે એ પીવાના પાણીની સાથે મિક્સ થઈ ગયું છે અને એને કારણે લોકોને આ બધી અસર જોવા મળી રહી છે। આ ઉપરાંત કેટલાક લોકોનું કહેવું એમ પણ છે કે ઇન્દોરની અંદર ડ્રેનેજ લાઈન નાખવા માટે ગલી ગલીમાં ખાડા ખોદવામાં આવ્યા છે અને એ ખાડાઓની અંદર ગંદુ પાણી ભેગું થઈ ગયું છે અને એ મચ્છરોને કારણે પણ બહુ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે। હવે સરકારે અત્યારે ડેમેજ કંટ્રોલ કરવા માટે જે મૃતકો છે એમના પરિવારને 2-2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી દીધી છે અને સાથે એવું બી કીધું છે કે જેટલા દર્દીઓ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે એ તમામનો ખર્ચો મધ્યપ્રદેશની સરકાર ભોગવશે। હવે નિષ્ણાતોનું કહેવું એમ છે કે તમે જ્યારે દૂષિત પાણી પીવો ત્યારે તમારા શરીરની અંદર હાનિકારક બેક્ટેરિયા, વાયરસ, ટોક્સિન એ બધું ચાલ્યું જાય છે અને શરીરમાંથી તમારું પાણી અને જે સોલ્ટ હોય છે એ ઝડપથી ઘટી જાય છે અને તમને વારંવાર ઉલટી થવાને કારણે આવું બધું બને છે। આ ઉપરાંત તમારા જે હૃદયના ધબકારા છે એ પણ અનિયમિત થઈ જાય છે અને જે લોકોને પહેલેથી બીમારી છે સુગરની, હાર્ટની, એ લોકોને ઝડપી અસર થાય છે અને આ જે 9 લોકો મરી ગયા છે એમાં એક 5 મહિનાનું બાળક છે અવ્યાન કરીને, એનું પણ મોત થયું છે। હવે ઇન્દોરની આ ઘટના બહુ જબરજસ્ત આંખ ખોલનારી છે, કારણ કે જે શહેરનો નંબર આખા દેશમાં સ્વચ્છ શહેર તરીકે આવે અને એ શહેરની અંદર દૂષિત પાણીનો પ્રોબ્લેમ ઊભો થાય તો એ ઘટનાએ આખા દેશની અંદર ખળભળાટ મચાવેલો છે। હવે તાજેતરની અંદર જે સ્વચ્છ સર્વેક્ષણ 2025 જુલાઈમાં જાહેર થયું એમાં ઇન્દોરનો પહેલો અને સુરતનો બીજો નંબર અને નવી મુંબઈનો ત્રીજો નંબર આવેલો હતો
અને 10 લાખથી વધારે શહેરોની વસ્તીમાં જે શહેરો છે એમાં અમદાવાદનો પહેલો નંબર આવેલો હતો. તો ગુજરાતના શહેરોની અંદર અમદાવાદ અને સુરત એવા છે કે જે સ્વચ્છ સિટીમાં નંબર આવે છે. તો અત્યારથી તંત્રના લોકો, સરકાર પહેલેથી જાગી જાય અને આવી પાઇપલાઇનમાં કઈ પ્રોબ્લેમ હોય કે એ બધું ચેક કરી લે. કારણ કે છેલ્લી ઘડીએ દોડવું, અને આપણે ત્યાં તો બધા અધિકારીઓ અને સરકારી માણસો એવા જ હોય છે કે છેલ્લી ઘડીએ જાગે, જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય એવી આપણા લોકોની હાલત હોય છે. તો આવું નહીં થાય એ પહેલાં ગુજરાતના, ખાસ કરીને સુરત અને અમદાવાદના તંત્રએ જાગી જવું જોઈએ અને ચેક કરી લેવું જોઈએ કે કોઈ એવી જગ્યા તો નથી ને કે જે દૂષિત પાણી લોકોને પીવાનું મળી જાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.